નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે ત્યારે આ બજેટને લઈને ગરીબ અને મધ્યમ સરકાર પાસે વિશેષ અપેક્ષા રાખી રહ્યા છે। સાથે વર્કિંગ પ્રોફેશનલ્સ પણ કેન્દ્ર સરકાર પાસે વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે। અમદાવાદના વર્કિંગ પ્રોફેશનલ્સ શું અપેક્ષા રાખી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે તે જાણવા સંદેશ ન્યૂઝ ટીવી શહેરના કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સ સાથે વાત કરી હતી। ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે અને કેન્દ્રીય બજેટ દેશની અર્થવ્યવસ્થા ઉપર ટકેલું હોય છે અને ખાસ કરીને દેશની અર્થવ્યવસ્થા વર્કિંગ પ્રોફેશનલ ઉપર પણ ટકેલી હોય છે। આપણી સાથે કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સ છે, તેમની સાથે સીધી વાત કરીશું કારણ કે વર્કિંગ પ્રોફેશનલની શું અપેક્ષા છે આ બજેટને લઈને તેમની પાસેથી જ વાત કરીશું। તમે એક વર્કિંગ પ્રોફેશનલ છો અને ખાસ કરીને બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે તમારી શું અપેક્ષા છે અને આ વર્ષે બજેટમાં શું જોઈએ છે, શું કહેશો તમે? આ દેશની જે સ્ટ્રેન્થ છે એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે અને ગવર્મેન્ટ જેટલી વસ્તુઓ આ સેક્ટર માટે કરી શકશે એથી બધી રીતે આપણને ફાયદા થશે કારણ કે અનએમ્પ્લોયમેન્ટની જે વાત ઘણી બધી વખત થતી હોય છે એને સોલ્વ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે જેટલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે જેટલી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એ સેટઅપ થશે એટલી વધારે એમ્પ્લોયમેન્ટ વધશે, એટલું વધારે ટેક્સ કન્ટ્રીબ્યુશન વધશે આ દેશને અને ગવર્મેન્ટે મેન્યુફેક્ચરિંગને સર્વિસ સેક્ટર્સને સપોર્ટ કરવા માટે ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ કે જેમ ચાઇનાની અંદર ગવર્મેન્ટ સપોર્ટ કરે છે અને એ લોકો બહુ જ સસ્તા ભાવે વસ્તુઓને આખી દુનિયામાં વેચી શકે છે એવી કોઈ વસ્તુ આ બજેટમાં આવે તો ઇન્ડસ્ટ્રી અને દેશ બંનેને ફાયદો થશે। બિલકુલ, તમે ખાસ કરીને મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, તમે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો કારણ કે મેડિકલ પણ ખૂબ મોટું એક સેક્ટર છે અને મેડિકલ ફિલ્ડમાં પણ એવા ઘણા બધા સુધારા થવા જરૂરી છે, શું અપેક્ષા રાખી રહ્યા છો આ બજેટને લઈને? સો આઈ થિંક ઇનિશિયલી સૌથી મેઇન વસ્તુ છે કે જે જીડીપીના હિસાબથી જે હેલ્થ કેરનું જે સ્પેન્ડ હોવું જોઈએ ગવર્મેન્ટનું એ ઓવરઓલ ગ્લોબલી કરતાં આપણું ડેફિનેટલી બહુ ઓછું છે તો એ ઇનિશિયલી ફર્સ્ટ સ્ટેપ ગવર્મેન્ટનો આ એક્સપેક્ટેશન એ છે કે થોડુંક સ્પેન્ડિંગ વધે જેના કારણે રૂરલ હેલ્થ કેર વધે સારી, જે ટાયર 2 ટાયર 3 સિટીઝ છે એમાં તમારું હેલ્થ કેર છે, એમાં હોસ્પિટલ્સ છે, એ બધી વસ્તુઓનું ઇન્ક્રીઝ થાય અને અત્યાર સુધી શું હતું કે મેડિકલ ફિલ્ડમાં બધા વખતે લોકો જ્યારે રોગ થઈ જાય પછી એ લોકોને ટ્રીટમેન્ટ માટે વધારે જવા તો આઈ થિંક ગવર્મેન્ટે હવે પ્રિવેન્ટિવ મેડિસિન ટુવર્ડ્સ થોડું વધારે જાય તો વધારે સારું, જેના કારણે શું રોગ થાય એની પહેલાં જ તમને થોડી ઇન્ફોર્મેશન હોય, તમે કેવી રીતે એને રોકી શકો છો કે રાધર દેન તમારે જ્યારે ટ્રીટમેન્ટ માટે જાઓ એની પહેલાં તમે પ્રિવેન્ટિવ કરો એ વધારે સારું, તો એવી પોલિસી ચેન્જીસ હોય તો આઈ થિંક હેલ્થ કેર માટે વધારે સારું રહેશે। બિલકુલ, આપણી સાથે મહિલા વર્કિંગ પ્રોફેશનલ પણ છે, તેમની સાથે વાત કરશું। તમે શું ઈચ્છો છો કારણ કે ઘણી બધી એવી મહિલાઓ છે જે વર્કિંગ પ્રોફેશનલ છે પરંતુ કેટલીક પોલિસીના કારણે તેમાં તકલીફ પડતી હોય છે, તમે શું ઈચ્છો છો શું થવું જોઈએ આ બજેટમાં? હું એવું માનું છું કે આપણે ગવર્મેન્ટ જે આજની કરંટ ઇકોનોમી છે એ પ્રમાણે મહિલાઓ માટે જે સબસિડીઝ છે એમાં થોડુંક આપણને કંઈક વધારે ઇન્સેન્ટિવ આપશે તો એનાથી જે મહિલાઓ જે બિઝનેસ વિમેન ઓનર્સ છે એ લોકોને સારું એવું પ્રોત્સાહન મળશે। સાથે સાથે આપણી માટે રિયલ એસ્ટેટ જે છે એ આપણી ઇકોનોમી માટે બહુ જ મહત્ત્વનું છે તો એ આપણી ઇકોનોમીમાં બૂસ્ટ કરવા માટે બે વસ્તુઓ જે છે, એક આપણે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં મેટ્રોઝ ને નોન મેટ્રોઝ માટે 60 સ્ક્વેર મીટર અને 90 સ્ક્વેર મીટરના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સાથે 35 લેક્સની એક ક્રાઇટેરિયા હોય છે, એ ક્રાઇટેરિયાને ઈધર આપણે વધારી દે એ લોકો થોડુંક અથવા ખાલી આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે એ લોકો સાઇઝ ઓફ ધ રેસિડન્સનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખે તો આજની માર્કેટ પ્રમાણે એમાં વધારે લોકો એનું આપણે લાભ લઈ શકશે અને એટીઆઈબીની જે સ્કીમ છે જો આપણે આશા કરીએ છીએ કે એ પાછી આવે તો એનાથી આપણી ઇકોનોમીને બહુ જ સારું એવું બૂસ્ટ મળશે। જીએસટીમાં બદલાવ આવ્યો પણ તે જીએસટી બદલાવમાં ગવર્મેન્ટે 12% હતું તે રિમૂવ કરી નાખ્યું પણ તે 12% હજી ઘણી બધી પ્રોડક્ટ્સમાં યથાવત છે, તેના લીધે એન્ડ યુઝર્સને ફાયદો નથી થઈ રહ્યો તો ગવર્મેન્ટ આ ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટીમાં થોડો બદલાવ લાવે તો જેથી કરીને એન્ડ યુઝરને ફાયદો થશે અને તેનાથી ઇકોનોમીને ઘણું બૂસ્ટ મળશે। બજેટમાં તેમને રાહત આપવામાં આવે અને તેમની જે ડિમાન્ડ્સ છે તે પૂરી કરવામાં આવે જેથી કરીને તેમનો પોતાનો પણ ગ્રોથ થાય અને સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળી રહે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।